સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પીપલોદની પાસપોર્ટ ઓફિસને ઈમેલ મારફતે મળી ધમકી. ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે. અગાઉ શુક્રવારે પણ પાસપોર્ટ ઓફિસને મળી હતી ધમકી. સુરતથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગાઉ પણ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની પાસપોર્ટ ઓફિસને ધમકી મળી હતી. ત્યારે હાલ આ ઘટના ભર્યા ઈમેલને લઈ અને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે. સંવાદદાતા ધનરાજ બાગલે વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધનરાજ, જે રીતે ફરી એક વખત ધમકી મળી છે ત્યારે કયા કયા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર છે, કશું શંકાસ્પદ મળી આવ્યું છે, શું વધુ વિગતો? જી બિલકુલ, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે માહિતી મળી હતી, ઈમેલ દ્વારા આ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણકારી મળતાની સાથે સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે અત્યારે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે. અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે ડોગ સ્ક્વોડ દ્વારા આ પાસપોર્ટ કાર્યાલય સુરત છે તેની અત્યારે હાલ તપાસણી કરવામાં આવી રહી છે. જે તમામ સ્ટાફ જે હતો ઓફિસની અંદર એમને અત્યારે હાલ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે અને ચારે બાજુથી અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી છે. આ જોઈ શકાય છે ડોગ સ્ક્વોડ છે તેમને સતત અત્યારે હાલ એક બાજુથી લઈને બીજી તરફ અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે. કોઈ અત્યાર સુધીમાં સંદિગ્ધ ચીજ વસ્તુ મળી આવી નથી. જોકે ગત શુક્રવારે પણ આ જ પાસપોર્ટ ઓફિસની અંદર આ ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. ત્યારે પણ એ ફેક ઈમેલ હોવાનું સામે આવ્યું હતું. અત્યારે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણે બોમ્બની ધમકીઓ આપવામાં આવતી હોય છે, ત્યારે ભૂતકાળની જો વાત કરીએ તો વીઆર મોલથી લઈને સુરત કોર્ટ અને હવે પાસપોર્ટ ઓફિસ આ દ્વારા અત્યારે હાલ તપાસણી કરવામાં આવી રહી છે. તમામ બાબતને લઈને સાવચેતીના ભાગરૂપે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સતત અત્યારે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ પણ જાતની સંદિગ્ધ ચીજ વસ્તુ નથી મળી આવી. ત્યારે જે ઈમેલ મોકનાર જે ભેજાબાજ છે એ માત્ર ને માત્ર પરેશાન કરવા માટે આ પ્રમાણેનો ઈમેલ કરતો હોય એવું ફલિત થઈ રહ્યું છે. જી ધનરાજ, સમગ્ર જાણકારી બદલ આભાર.